સ્વાગત છે. જો શિક્ષક બનવાનું સપનું હોય તો મનોવિજ્ઞાનને સમજવું ખૂબ જ જરૂરી છે. આજે આપણે એવા જ કેટલાક મૂળભૂત સિદ્ધાંતો પર વાત કરીશું જે ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓમાં પાસ થવા માટેની એકદમ પાક્કી ચાવી છે. તો સૌથી પહેલો સવાલ જે મનમાં આવે છે કે આખરે આ બધું જાણવું જરૂરી કેમ છે? જુઓ, વાત ખાલી 30 માર્ક્સની નથી. ઘણીવાર તો આ વિભાગનું વેઇટેજ 50 માર્ક્સ સુધી પહોંચી જાય છે. અને સાચું કહું તો આ જ એ વિષય છે જે નક્કી કરે છે કે કોણ મેરિટમાં આવશે અને કોણ રહી જશે. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આ પરીક્ષાઓમાં ગોખણપટ્ટી બિલકુલ કામ નથી આવતી. એ લોકો એ જ જોશે કે આ સિદ્ધાંતોને ક્લાસરૂમમાં બાળકો સાથે કામ કરતી વખતે વ્યવહારમાં કેવી રીતે વાપરી શકાય છે. ચાલો તો હવે સીધા જ મુખ્ય સિદ્ધાંતોમાં ડૂબકી મારીએ. શરૂઆત કરીએ સાહચર્ય દ્વારા અધ્યયનથી. આમાં જે સૌથી પહેલો અને જાણીતો સિદ્ધાંત છે એ છે પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત. આ સિદ્ધાંત આપનાર હતા એડવર્ડ થોર્નડાઇક. એમનેમ નહીં પણ એમને શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતામહ કહેવામાં આવે છે. એમણે એક બહુ જ ફેમસ પ્રયોગ કરીને આખી વાત સાબિત કરી હતી. થોર્નડાઇકનો આખો સિદ્ધાંત એક સિમ્પલ આઈડિયા પર કામ કરે છે: અસરનો નિયમ. સાવ સાદા શબ્દોમાં કહીએ તો જે કામ કરવાથી સંતોષ મળે એ કામ આપણે વારંવાર કરીએ છીએ. બસ આટલી જ વાત છે. હવે આ જ જોડાણના વિચારને એક બીજા એંગલથી સમજાવ્યો રશિયન મનોવૈજ્ઞાનિક પાવલોવે. પાવલોવના પ્રયોગમાં પેલી ઘંટડીનો અવાજ બહુ જ અગત્યનો છે. એને જ તો શાસ્ત્રીય અભિસંધાનની પ્રક્રિયાનો હીરો કહી શકાય. આ ઘંટડી એ જ છે, અભિસંધિત ઉદ્દીપક. જો શરૂઆતમાં કૂતરા માટે ઘંટડીના અવાજનો કોઈ જ મતલબ નહોતો, પણ જ્યારે વારંવાર ઘંટડી વગાડીને એને ખાવાનું આપવામાં આવ્યું ત્યારે એના મગજમાં એક જોડાણ બંધાઈ ગયું. એટલે કે ઘંટડીએ ખાવાનું મળવાનો સંકેત બની ગઈ. અહીંયા આખી પ્રોસેસ કેટલી સરસ રીતે બતાવી છે. સ્ટેપ 1, ખાવાનું જુએ એટલે લાળ ટપકે. એ તો કુદરતી છે. સ્ટેપ 2, ઘંટડી વગાડીને ખાવાનું આપ્યું. આવું વારંવાર કર્યું. અને છેલ્લે સ્ટેપ 3, ખાવાનું ન હોય તો પણ ખાલી ઘંટડીના અવાજથી જ લાળ ટપકવા લાગી. આ જ છે શીખવાની તાકાત, જ્યાં એક સામાન્ય સંકેત પણ કુદરતી પ્રતિક્રિયા જન્માવી શકે છે. સારું, તો પાવલોવ અને થોર્નડાઇકે જોડાણ પર ફોકસ કર્યું. પણ હવે વાર્તામાં એક નવો વળાંક આવે છે. હવે આપણે એવા સિદ્ધાંતની વાત કરીશું જે વર્તનના પરિણામ પર ભાર મૂકે છે. અહીં શીખવાની પ્રક્રિયાનું કેન્દ્ર પરિણામ છે અને આ એક મોટો ફેરફાર હતો. આ સ્લાઇડ પરનો તફાવત બધું જ સ્પષ્ટ કરી દે છે. પાવલોવના કિસ્સામાં પ્રાણી નિષ્ક્રિય હતું, એની કોઈ ભૂમિકા નહોતી. જ્યારે સ્કિનરના સિદ્ધાંતમાં પ્રાણી સક્રિય રીતે ભાગ લે છે. અહીં શીખવું એ કોઈ નિષ્ક્રિય જોડાણ નથી, પણ વર્તનના પરિણામો પર આધારિત એક એક્ટિવ પ્રોસેસ છે. અને આ નવી વિચારધારા લાવ્યા BF સ્કિનર. એમણે વર્તનને સમજવાની અને ઘડવાની એક તદ્દન નવી જ રીત દુનિયાને આપી. સ્કિનરના કામનો સાર એટલો જ છે કે આપણું વર્તન તેના પરિણામો પર આધાર રાખે છે. જો કોઈ કામ કર્યા પછી કંઈક સારું મળે એટલે કે પુરસ્કાર મળે તો એ કામ ફરીથી કરવાની ઈચ્છા થાય, અને જો સજા મળે તો એ કામ કરતાં આપણે અચકાઈએ. આ જ વાત કારક અભિસંધાનનો પાયો છે. પણ શું શીખવું એટલે હંમેશા પ્રયત્ન, ભૂલ કે પછી ઇનામ અને સજા જ હોય? કે પછી ક્યારેક મગજમાં અચાનક લાઇટ પણ થાય છે? બસ આ સવાલ જ આપણને ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાન સુધી લઈ જાય છે, જેણે વર્તનવાદથી તદ્દન અલગ જ દિશા પકડી હતી. આ વિચારને સાબિત કરવા માટે કોહલરે સુલતાન નામના એક ખૂબ જ હોશિયાર ચિમ્પાન્ઝી પર પ્રયોગ કર્યો હતો, જે આજે પણ મનોવિજ્ઞાનમાં યાદ કરવામાં આવે છે. તો જરા કલ્પના કરો, સુલતાન એક પાંજરામાં બંધ છે. ઉપર એના મનપસંદી કેળા લટકી રહ્યા છે, પણ એનો હાથ ત્યાં સુધી પહોંચતો નથી. પાંજરામાં થોડા ખાલી ખોખા અને લાકડીઓ પડી છે. હવે શું કરશે? ઘણા પ્રયત્નો કર્યા પણ કંઈ ન વળ્યું. પછી સુલતાન અચાનક શાંત થઈને બેસી ગયો અને જાણે એના મગજમાં કોઈ આઈડિયાનો ઝબકારો થયો. એણે ખોખા એકબીજા પર ગોઠવ્યા, એના પર ચડ્યો અને હાથમાં લાકડી લઈને કેળા પાડી દીધા. આ પ્રયત્ન અને ભૂલ નહોતું, આ હતી આંતરસૂઝ, સમસ્યાને એકસાથે સંપૂર્ણ રીતે જોવાની અને ઉકેલ શોધવાની ક્ષમતા. સારું, તો આપણે આ બધા સિદ્ધાંતો જોયા, પણ આ બધામાંથી આપણા માટે કામનું શું છે? આનો સાર શું છે? ચાલો એક ઝડપી રિકેપ કરીએ. થોર્નડાઇકે કહ્યું, પ્રયત્ન કરતા રહો. પાવલોવે કહ્યું, જોડાણ બનાવો. સ્કિનરે કહ્યું, પરિણામો પર ધ્યાન આપો. અને કોહલરે કહ્યું, સમસ્યાને પૂરી રીતે સમજો. આ દરેક વિચાર એક શિક્ષક માટે વિદ્યાર્થીઓને સમજાવવાનું એક શક્તિશાળી હથિયાર છે.
સીટી મોર્ગનની આ વ્યાખ્યા ખરેખર બધું જ કહી દે છે. શીખવાનો અર્થ જ એ છે કે અનુભવ અને પ્રેક્ટિસથી આપણા વર્તનમાં કાયમી ફેરફાર આવે. આ બધા સિદ્ધાંતોને સમજવાનો અર્થ માત્ર પરીક્ષા પાસ કરવાનું નથી, પણ એક એવા શિક્ષક બનવાનો છે જે ખરેખર બાળકોના જીવનમાં પરિવર્તન લાવી શકે. તો અંતે એક સવાલ વિચારવા માટે છોડી જઈએ છીએ. આજના ક્લાસરૂમમાં આ બધા સિદ્ધાંતોનો સમન્વય કરીને શીખવા માટેનું શ્રેષ્ઠ વાતાવરણ કેવી રીતે બનાવી શકાય? આ વિચાર સાથે શિક્ષણની દુનિયામાં કારકિર્દી બનાવવા માટેની શુભેચ્છાઓ. જો આ ચર્ચા ઉપયોગી લાગી હોય તો આવા જ વધુ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, તૈયારી કરતા બીજા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.